નમસ્કાર મિત્રો કે ઘણા દિવસથી મીડિયાની અંદર તમે જોઈ શકો છો કે જે લાલાભાઈ નામના વ્યક્તિ ઉપર ખજૂરભાઈ દ્વારા ગાડી ઉપર હુમલો કરવામાં આવ્યો છે અને બધા લોકોને ખબર છે કે જેથી લાલાભાઈ ખજૂરભાઈનો કોઈનો સપોર્ટ નહોતો તેથી લાલાભાઈ આહિરે સપોર્ટ આપ્યો હતો અને લાલાભાઈ વ્યક્તિએ કીધું હતું કે ખજૂરભાઈ તમારા માટે હું આહિરનો દીકરો છું, જીવ દેવો પડે તો દેવા તૈયાર છું, પણ સત્ય છે તો આજે લાલાભાઈને સમજાણું કે આ વ્યક્તિ સત્ય ઉપર ચાલવાવાળો વ્યક્તિ નથી, લોકોને ગુંગણા કરે છે અને ગરીબોના નામે લૂંટવાવાળો વ્યક્તિ છે। જ્યાં ખજૂર જાની નામનો વ્યક્તિ આવા સમાજમાં સારા લોકો સાથે જો અન્યાય કરે છે અને જો જે સપોર્ટ આપ્યો હોય એ વ્યક્તિ સાથે આવું ગદ્દારી ના કરવી જોઈએ। અને ખજૂરભાઈ જે આ ગદ્દારી કરી અને એના માણસો દ્વારા લાલા આહિરની ગાડીની તોડફોડ કરીશ એને ખબર નથી કે મેં આહિર સમાજની આબરૂ પર હાથ નાખ્યો છે। લાલા આહિરની ગાડી નથી, એ સર્વ સમાજની ગાડી છે અને ગાડીનો બદલો લેવામાં તમે આ કર્યું છે ને એનું તમારે ફળ ભોગવવું પડશે। લાલાભાઈ જે કીધું છે ખજૂરભાઈ કે આ વ્યક્તિ તમે આવું કરવાથી તમને કોઈ ફાયદો નહીં થાય। જેથી કીર્તિ સુરતથી કીધી કે લાલા આયર તું રહેવા દે, આમાં પસ્તાયો તેથી લાલાભાઈને નથી ખબર કે આ વ્યક્તિ સાસા છે અને એની પે પુરાવા હોય એ વ્યક્તિ સાથી ઠોકીને કહી શકે કે તમે રહેવાઈ ગયો, આવી જશો એમાં હાથો હાથ। તે આજે લાલાભાઈને ખબર પડી કે આ લોકો મારી સાથે કાંઈક ગેમ રમી ગયા છે, ગેમ તો રમ્યા પણ સારા પાયે રમ્યા છે, એનું પરિણામ એને ભોગવવાની તૈયારી રાખવાની કે મેં કોની હારે વિશ્વાસઘાત કર્યો છે। એ કોઈ કામનો વ્યક્તિ છે, સારા માણસો સાથે અન્યાય કરે ને ત્યારે સારા માણસને બહુ પસ્તાવો થાય કે જેથી માથું દેવા તૈયાર થયો। લાલાભાઈ અહીંયાથી સુરત પહોંચ્યા હતા, એ કે ચાલો ક્યાં છે કીર્તિ, હું તારા ઇલાકામાં આવું છું। અહીંયાથી ગયા, સુરત ગયા, સર્વ લોકો જાણે છે કે લાલાભાઈ ત્યાં જઈ સુરત ગયા, બધી મેટલ જોઈ છતાં કોઈ પુરાવા ન મળ્યા। તો આજે કીર્તિએ કીધું છે કે લાલાભાઈ હું તમારી સાથે જો જરૂર પડે ત્યારે હું તમને સાબિત કરાવી આપી ને તમે કયો એ વિડીયો રેકોર્ડ આપીશ, પણ આ વ્યક્તિએ બીજા વ્યક્તિ દ્વારા જો લાલાભાઈ આહિર ઉપર હુમલો કરાયો હોય તો ખજૂર જાની તમે આ હીરો સાથે અન્યાય કર્યો છે। તમને અત્યાર સુધી સિંહ માનતા બધાય કે ગરીબોનો ભગવાન માનતા, પણ સાથે સમય પ્રમાણે તમે કરી બતાવ્યું છે કે ગરીબનો સાહસ કરવું હતું, ગરીબોની સેવા કરવી હતી, તો તમારે આવું નહોતું કરવું। તમે હાથે કરીને તમારા પગ ઉપર કુવાડા માર્યા છે અને તમે ટાર્ગેટ કર્યો કે આહિર સમાજના વ્યક્તિ સાથે આવું કરાય ના કરાય। સર્વ સમાજની સાથે રહેવાવાળો વ્યક્તિ છે। આહિર સમાજ કોઈ જેવો તેવો સમાજ નથી, બધાને સાથે ચાલવાવાળો માણસ છે ને આહિર સમાજ સારા કાર્ય કરે છે, નથી કરતા એવા નથી। કોઈ લોકોની પહોંચ ન હોય ને આહિરની પહોંચ આહિરોએ કર્યું છે એ કોઈનાથી ન થઈ ને જેથી થાય એ આહિરોનો સાથ હોય। યાદ રાખજો લાલાભાઈ, આહિરોએ જે લાલાભાઈએ કીધું છે કે ખજૂરભાઈ લાલાભાઈ આ બંને વ્યક્તિ એક દિવસ બીજું કોઈ નહોતા જોતા, જેથી કીર્તિના સપોર્ટમાં હતા લાલાભાઈ। આજે લાલાભાઈને ખબર પડી કે આ વ્યક્તિ ખોટો છે ત્યારે સુરતથી કીર્તિબેને કીધું છે કે લાલાભાઈ અમારી સાથે વહી આવો, અમે તમને સપોર્ટમાં તૈયાર છીએ। લાલાભાઈ સાથે આખો આહિર સમાજ સપોર્ટ છે, તો લાલાભાઈ કાંઈ મૂંઝાવાની જરૂર નથી, આહિર સમાજને બધાને ખબર છે અને મીડિયા દ્વારા બધા કહેવા માગે છે કે લાલાભાઈ કોઈ ખોટા વ્યક્તિ નથી અને તમારે લાલાભાઈનો ચાળો કરવો હતો ને તો એને ફોન કરવો હતો અથવા કહેવું હતું કે તું તૈયાર થઈ જાય આહિર, અમે તારી માથે ગમે હુમલો કરવા તૈયાર છીએ, તો એ વ્યક્તિ એને ખબર પડત કે આહિર શું છે, આહિર ભાઈ કેટલી તાકાત છે। આહિર એક હોય ને તો એકને હટાડે છો, એકલો છે આહિર, પણ એ કોઈ જેવો તેવો વ્યક્તિ નથી। તો સૌ કોઈ લોકોને યાદ રાખજો કે લાલાભાઈને સપોર્ટમાં છે અને એને ન્યાય મળવો જોઈએ, એના માટે સૌ કોઈ આહિર સમાજ તત્પર છે અને આ હીરોને જ્યારે જરૂર પડશે ત્યારે લાલાભાઈ માટે ગમે ત્યારે જશે ને લાલાભાઈને કહેવાનું આહિરો તમારી સાથે જે મૂંઝાવાની કોઈ જરૂર છે નહીં। જય મુરલીધર, જય દ્વારિકાધીશ।